લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દેવાઈ છે અને ઉમેદવારોએ ફોર્મ ભરવાના પણ શરૂ કરી દીધા છે। ત્યારે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર તેમના ભવ્ય રોડ શોને લઈને ચર્ચામાં આવ્યા છે। ટ્રેક્ટરમાં બેસીને ગેનીબેન ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા। સાથે ભાજપને પડકાર પણ ધર્યો છે ગાય પર રાજનીતિ કરીને। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભા 2024ની ચૂંટણીને લઈને કોંગ્રેસના બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના સમર્થકો સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર આજે ઉમેદવારી ફોર્મ ભર્યું। ત્યારે ફોર્મ ભરતા પહેલા પૂના જોડના પુરા પાસે કોંગ્રેસની સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શક્તિસિંહ ગોહિલ, ગેનીબેન ઠાકોર, ભરતસિંહ વાઘેલા, દિનેશભાઈ ગઢવી, કાંતિભાઈ ખરાડી, લક્ષ્મીબેન કરણ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા। ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ગેનીબેને મહાદેવના આશીર્વાદ લીધા અને મહારાજાઓની જાહો જલાલીને પણ મહત આપે તે રીતે લોકોની સાથે ટ્રેક્ટરમાં બેસીને તેઓ કોંગ્રેસના સભા સ્થળે પહોંચ્યા હતા, જેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જુઓ તેમનો વિડીયો। ત્યારે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે બનાસકાંઠામાં કે જ્યાં ઘેર ઘેર ગાયો હોય પણ ગેનીબેને ગાયોને ચારો ખવડાવી અને આશીર્વાદ લીધા ને આમ કરીને અવારનવાર ગાયો પર રાજનીતિ કરતી ભારતીય જનતા પાર્ટીને જવાબ આપવા ગેનીબેને પણ ગાયનો જવાબ ગાયથી આપ્યો। ન માત્ર ભાજપ પાર્ટીને પરંતુ ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને પણ તેમના કટાક્ષોમાં જડબાતોડ જવાબ આપ્યો। સાંભળો તેમણે શું કહ્યું। આજે તારીખ 15/4/2024ના રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય। સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલનપુર મુકામે ફોર્મ ભરવા જવાનું છે। ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે એ પણ હું અપેક્ષા રાખું છું। બનાસકાંઠાની જનતા એ છેલ્લા 1.5 મહિનાથી અમે જે પ્રવાસ કરીએ છીએ એ પ્રવાસના અનુસંધાને અમને આશીર્વાદ આપશે। જે મેનિફેસ્ટો કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને આવનાર સમયની અંદર અમે લોકો વચ્ચે જઈશું। કેટલો વિશ્વાસ બેન જીતનો? હું માનું ત્યાં સુધી મારા 28 વર્ષના જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણીમાં આવો કોઈ માહોલ હોતો નથી, પણ જ્યારે સ્વયંભૂ પ્રજા આશીર્વાદ આપવા માટે જ્યારે આગળ આવી રહી છે ત્યારે બનાસકાંઠાની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે। ત્યારે ગેનીબેને તો જીતનો દાવો વ્યક્ત કર્યો છે, સાથે સામે રેખા ચૌધરી પણ ટક્કરના ઉમેદવાર છે। ત્યારે જોવાનું રહ્યું કે જીત કોના ફાળે જાય છે। તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।